1 2 3 ને સ્ટાર્ટ। તો આજના વ્લોગમાં ભગવાનની કૃપાથી તમને ફૂલ મોજ મજા જોવા મળશે। આ કોઈ સાધારણ સ્વિમિંગ પુલ ટ્રીપ નથી, પણ અહીંયા તમે જોશો ભારી કૂદકાથી લઈને હલકા જમ્પ સુધી WWF ની રિયલ ફાઇટ, કુંફુ પાંડા સ્ટાઇલ જમ્પ્સ, મામા ભાણેજની જબરદસ્ત મસ્તી, અને અહીંયા તમે જોશો જીગાભાઈનો ઊંડો જમ્પ, છોટે મોટીની જોડી અને તેમના પુલમાં જલસા, અને એકદમ લેજેન્ડરી વિક્રમ બેતાલની જોડી એ પણ પાણીમાં। તો આપણી ચેનલ સાથે જોડાયા રહેજો। ઘરે બનવા મૂકી હતી 2 ટાઈપ્સની બિરયાની, એક વેજ અને એક ટેસ્ટી પ્રોન બિરયાની। તો ડુંગળી ટમેટા કપાઈ ગયા હતા, પછી તો ડેક સીધું ઉતર્યું રિક્ષામાં। યશુ બેટા અને મામા ભાણેજ તૈયાર થઈ ગયા અમારી ખાસ રિક્ષા ટ્રીપ માટે, અને હું છું AVI સોલંકી। તો તડકો બહુ લાગતો હતો એટલે અમે પહેરી લીધા ચશ્મા અને કેપ। મારા ભાણેજનો આઉટફિટ પણ મારા જેવો જ, ફૂલ સેમ ટુ સેમ। પછી 2 ભાઈઓને સાથે રસ્તેથી લીધા અને આગળ જઈને રિક્ષામાં ઊભા રહી ગયા, અને રસ્તામાં તેલ પણ ચેક કર્યું, સેફટી ફર્સ્ટ। થોડી વારમાં જ આપણે પહોંચી ગયા લોકેશન પર। રિક્ષામાંથી ઉતરતા જ પેલું કામ ડેગને લઈ જવાનું, એટલે આપણા ભાઈઓ લઈને આગળ ચાલવા લાગ્યા। ત્યાં તો દેખાયા થોડા ભાઈઓ નાતા, અને ત્યાં અમને મળ્યા સ્વિમિંગ પુલ વાળા મુન્નાભાઈ, એકદમ મસ્ત, નિખાલસ સ્વભાવના, દિલથી સારા માણસ। સિરિયસલી અહીંયા આવશો તો ફૂલ મજા ગેરંટીડ। જો તમને પણ આ રીતે કૂદકા મારવા હોય તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર છે, જરૂર પધારજો। અને આપણા વિમેક્સભાઈ ખાટલે બેઠા બેઠા રાહ જોતા હતા, અને સાગરભાઈ તો ઉતાવળા નાઈને આવ્યા છે। પછી બધા ડ્રેસ ચેન્જ કરીને રેડી। યશુબેન માટે જેકેટમાં હવા ભરાઈ અને લાઈફ જેકેટ પહેરીને બેન તૈયાર, અને પુલ બોલાવતું હતું, એવું લાગતું હતું કે આવો આવો નાવા જલ્દી આવો। પછી તો આવી ગયા પુલ ઉપર, અને મારાથી તો રોકાવાતું નહોતું, એટલે કૂદવાનું મન થાય છે। અને બસ પછી શું, છોટે એ પેલો કૂદકો માર્યો અને હું પણ પાછળથી ધડામ। પછી તો શરૂ થઈ રિયલ રમઝટ, ડાઈવ મારી, કૂદકા માર્યા, પાણીમાં પછડાયા, બતક જેમ તર્યા ભાણેજ તો, અને બેઠેલાને પછાડ્યા, ધક્કા મારીને ડૂબાવ્યા। 3 લોકોએ એક સાથ ગોથા માર્યા, અને અમે 2 ભાઈઓએ શોવલ લીધા પુલમાં, વજનદાર કૂદકો માર્યો અને યશુબેનને તરતા શીખવ્યા। ત્યાં આવી ગયા જીગાભાઈને શિવ, અને પુલમાં શરૂ થઈ ગઈ અસલી રમઝટ। હું તો અંદર ને અંદર જ નાવ છું સાઈડ પર, ભાઈ જીગાએ તો કૂદકો માર્યો પાણીમાં, અને WWF ફાઇટ પણ શરૂ, અને વાતાવરણમાં એન્જોયમેન્ટનો માહોલ। અને પછી રિસેસની બેલ પડી, બધા નીકળી ગયા પેટ પૂજા માટે, ખાડો પૂરવા માટે। પછી બાઇક ઝટકા મશીનમાં ટચ થઈ ગઈ ને લાગ્યા ઝટકા, તેને ત્યાંથી માંડ કાઢી। પછી તો ડેક સીધું ઉતર્યું, અને થેલામાંથી ડીશો નીકળી, અને છાશ ભરાઈ, અને સોડા આપી બધાને। ત્યાં તો ડેગમાંથી પીરસાઈ ગરમા ગરમ વેજ બિરયાની। ભગવાનને યાદ કરીને બધાએ ધરાઈને જમ્યું, થોડી વાર હિંડોરે બેઠા અને રિલેક્સ થયા। પણ પછી રોકાય કોણ, રાઉન્ડ 2 શરૂ, કુંફુ સ્ટાઇલ ડાઇવ્સ, ને મને અંદર પડ્યા રહેવાનું મન થાય અને નથી નીકળવું બહાર। એક પછી એક બધા લાઈનમાં આવ્યા અને ગ્રુપ જમ્પ્સ, 1 2 3 ને ગો। એના પછી લાલ ગુલાબી તરબૂચ કપાયું, પુલની અંદર અને બહાર, એને આખા ઇલાકામાં અપાયું। બધા ચીરીને ખાવામાં મશગુલ થયા, મોટી મોટી ચીરું, અને બધાના મોઢા પર તરબૂચનો આનંદ। નાનેથી મોટા સુધી બધા એન્જોય કરતા પુલમાં, સાઈડમાં, દરેક જગ્યાએ। પછી છોટેએ માર્યો જમ્પ ને નીકળી ગયા ચશ્મા, પણ આપણા સતીશભાઈએ ફટ દઈને ગોતી આપ્યા। પછી સનબાથ લીધો, ગોસિપ્સ કરી। મામા ભાણેજની મસ્તી તો અલગ જ લેવલની હતી। You fade away, as you fade away, as you fade. અને આખીરમાં બધા એક એક કરીને નીકળી ગયા। પુલ પણ થોડું એકલું લાગવા લાગ્યું। પછી પેકઅપ કરી રેડી થયા, મુન્નાભાઈને મળ્યા, અને મજા કરવા માટે તમે પણ જલ્દી પધારો। ખાલી ડેક લીધી, પછી પ્લાસ્ટિક વેસ્ટ ડસ્ટબિનમાં ફેંકવા લઈ લીધું। મુન્નાભાઈને બાય કરીને જીગો શિવ બાઇકમાં ગયા, અને અમે ફરીથી રિક્ષા રાઈડમાં બેસી ગયા। ભાણેજ તો રસ્તે જ સૂઈ ગયા। ભગવાનની કૃપાથી આજનો દિવસ એકદમ યાદગાર રહ્યો। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, અને ધ્યાન રાખજો। You're not okay, and tell me what's wrong.